થોડો થોડો જમાદાર આ મારા દીકરા હડકાયા કૂતરાને ક્યારનો હડકવા ઉપડ્યો છે. આ શું ખબર સાહેબ? હા ધોળો ધોળો ને કી કોકને કાઢી દેશે ને તો હડકવા ઉપડી જશે. ઈ સાચી વાત. અને સાહેબ હું તમને શું કહું? હા શું કહો હો? આપણે થી નહીં પકડાય હો. એમ તો આપણી ટીમને ફોન કરી દઈશું. થોડો થોડો જમાદાર આ લે આ સાહેબ હા ઈ તો વાયરમાં ગીરી ગયો. વાયરમાં કરી ગયો. હવે શું કરશું? અને આપણે કાંઈ વાયરમાં થોડું કરાય આપણને તો કાંટા લાગે. હા ઈ સાહેબ સાચી વાત. અને મને આજ તો બૂટાઈ ને પેન આવ્યો સાહેબ. જુઓ તો તમારા જમાદાર ધંધા દેવા હોય. હવે શું કરશું? આ સાહેબ હા એ આપણે આમ આટો ફરીને જાય તો સિંધુ ગોતી. હા સીંડું તો ગોતું જ જશે ને. ઈ મારો દીકરો વાત થઈ ગઈ વહી કરવી ગયો. અને હું તમને શું કહું? હા શું કહેશો? એ ઉપર ફોન કરી દો ને પિંજરું લઈને આવે તો કદાચ દી. પેલા હાલો પીસો તો કરવા દો પછી ફોન કરી દઈશ. હે હા હાલો હાલો કાંઈ કા જલ્દી. હાલો હાલો. હાલ હાલ બટા કાય નિશાળ મૂકી જાવ. નિશાળ જવાનું મોડું થઈ ગયું. પણ દાદી હાલું જ છું. એને ઉઠતો હોય તો કેટલું મોડું થઈ ગયું. અય દાદી થેલો પકડો તો મને સંડાસ લાગી છે. હવે નિશાળ ઢોકળી છે અહીંયા જઈને જાજી. ના દાદી મને ફાસ લાગી હાલો ને પકડો ને. આ તો જાઉં અહીં બેઠી હો. એ હા આ કોનો જાતો? એ હો. ઓય બાપા રે આ શું આવે હે? આ તો કૂતરું છે લગભગ એને હડકાયું કૂતરું દસી. લાય મને ભાગવા દે નકર મને આ કઈડી લીશે ને તો મને હડકવા ઉપડી જાય છે. લે આ છોકરો કેમ રાડું નાખે? હું જોઉં છે? ઓય બાપા રે આ તો ભૂરીન છોકરાને કૂતરો વાયન થઈ ગયો. હવે હું કરું? લાય હું પાછી ઘરે જાઉં ભૂરીન કહું કે તાર છોકરાને કૂતરો વાયન થઈ ગયો. લાય મને જાવા દે. એ ભૂરી બોલો ને બા. હું તાર છોકરાને નિશાળ મૂકવા નથી ગઈ. એ તો મેકવા જ્યાં તા તમે. તારા છોકરાને સંડાસ લાગી તે સંડાસ જવા જો ને તાર છોકરાને કૂતરો વાયન થઈ ગયો હડકાયો. તમારે મેકાવાય નહીં બા. હું તો બારે બેઠી હતી સંડાસ જવા ગયો તો. બા હવે શું કરશું? તમારો છોકરો ઘરે નથી. એ હો બેટા તમારે ફોન જ પોલીસને ફોન કરો ને. હા બા કરું હું. મારી પાસે ફોન હે. આ તો કરો. હાલો સાહેબ હું ભૂરી બોલું છું. મારા હાઉ નિસારે મારા છોકરાને મેકવાઈ જતા ને તે હડકાય કૂતરું વાયન થઈ ગયું. હા કાંઈ ગાવો ને સાહેબ. હા બા આવે હે સાહેબ. હારું હો બેટા. એ જમાદાર સાહેબ બોલો ને. પણ તમે તો પણ ફાસમ ફાસ ભાગો છો. શું કરે સાહેબ? કહું છું આજ ભૂરીને ઘર હોવું જોઈએ. હા સાહેબ આ જ લગભગ છે હો. એમ નહીં હું શું કહું? શું સાહેબ? કૂતરું તો વાડમાં કરી ગયું. ત્યાં ભૂરીને છોકરાને કેમ વાયન થયું છે? હા સાહેબ ઈ મને નથી ખબર પડતી હો. હવે અહીંયા જાવી પછી ખબર પડે હવે શું થયું ને શું ન થયું. હાલો સાહેબ હાલો. હા હાલો હાલો કાંઈ ગા. શું કરું? હેરાન કરીને છે. હો બેટા સાહેબ ક્યારે આવશે? બા એ આયા જો. હા આવો સાહેબ આવો. કોણ ભૂરીબેન તમે ફોન કર્યો તો? હા સાહેબ મેં ફોન કર્યો તો. એમ નહીં આ તમારા છોકરાને કૂતરું વાયન ક્યાંથી થયું? મારા હાઉ નિસારે મેં કોઈ જાતા ને અહીંયાથી. હે નિસારેથી વાયન થયું? હા એમ હજી. હા ઓલી નિશાળ પર કે વાડે રહી ને અહીંયા મારો છોકરો સંડાસ જવા ગયો અહીંયા વાયન થઈ ગયું. અરે બાપ રે શું કરું? પાછા મારા છોકરાને બચાવી લીધો ને તેને હરકવું થાય છે. કાંઈ વાંધો નહીં. ઈ તો તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી. અમે આવી ગયા છીએ. પણ જમાદાર હા સાહેબ. ઈ વાત સાચી. ઈ કૂતરી રહ્યું ઈ વાડ હોવાનું થઈને ઈ વાડીમાં ગયું તું અને છોકરા લગભગ 100% સંડા જવા જોઈ છે ને તામાર બટું વાયન થયેલું. પણ આપણે બીજે ઘૂમરા મારતા. હા સાહેબ હવે આવું કરજો. હવે શું કરવાનું? હવે આપણે ગોતવા જવું પડશે. હાલો સાહેબ હાલો. હાલો કાંઈક હાલો. તમે આવો છો ને અરે? હા હું વાડી દેખાડવા આવું. આ કાંઈ વાંધો નહીં. આમ તમ તાર ઉપાધિ ન કરતા તમારા છોકરાને કાંઈ ન થવા દે. હા સાહેબ હાલો. હાલો કાંઈક. ઓય બાપા રે આ તો મારી વાયણ વાય આવે. હવે મારે શું કરવું?
તમે ભૂરી બેન રોમાં ઘડી થઈને હું કરવામાં હું બેઠો તમારે ઉપાધિ કરવાની જરૂર નથી સર આ એમ એ માજી ચાલ જા હું સાહેબ તો કૂતરું કેલ બાજુ જ્યું છે આમ જો આમ જ્યું છે હા હા કાંઈ વાંધો નહીં ઉપર લે. બોલો ને સાહેબ ક્યાં જાવ તારો હું તો જાઉં આ બેને મેકઅપ કરવા મેકઅપ કરવા હા એ થોડીક કાળી થઈ જાય હે માણા બધા વાતું કરે કે તાર બે કાળી એટલે મેં કીધું ધોરી કરી આવું થોડી ડ્યુટી પાર્લર માં લઈ જાતો લાગે હા ડ્યુટી પાર્લર માં જાવી હવે આમાં ક્યાં કાંઈ વધ્યું છે ભૂંડા હવે આને લઈ જાય હવે હું તને શું કહું શું તને કાંઈ ખબર છે ના તે તો મોટી વાત છે હડકાઈ કૂતરું થયું છે લે બોલો અને આ ભૂરી બેન ના છોકરાને વાણ થઈ ગયું છે લ્યો હા એટલે તમે હે ને અત્યારે ડ્યુટી પાર્લર માં રહેવા દો પછી 2 દી પછી જઈજો હા તો ભાઈ બોલો આપણે 2 દી પછી જઈએ તો હા 2 દી પછી તો જાશું હા અને સમજાય કૂતરું કરી દેજે ને તો મેકઅપ હોરો નીકળશે હા આ કહી દઉં આ તો સાહેબ એમ ઘરે વહી જઈ હા અરે વહી જાવ ને હું મારું કઈ હામાં ઉભો ભાગા હાલો સાહેબ આપણે હા હાલો હાલો લે કૂતરું કેમ પાઈ ગયું છે લે કે છે આમ જ્યું છે તો તમે જમાદાર ચા ધ્યાન રાખો મને લાગે તમને બીક લાગતી છે સાહેબ છોકરાને કૂતરું ઘરે જાય છે ને તો 1 કરતા 2 થાય ભાઈ ઈ ભલે લે કરતા બે થાય આપણે પકડવાનું ઈ પકડવાનું જ છે ને હાલો તો આ એમ હાલો સાહેબ હટ હટ ઓય બાપા રે મને કૂતરું કાઢી ગયા ઓય બાપા રે હવે મારે શું કરવું હવે હાલ્યા નથી આગતો જમાદાર હા સાહેબ તો શું ઓલો છોકરો લંગડો આવી કોણ છે સાહેબ મારો છોકરો હે તમારો છોકરો હે ઉપર યા હા ઉભરી જા ઉભરી જા ક્યાં કઈડ્યું છે આય કાલે સાહેબ મને કાઢી ગયો અરે બાપ રે આમ તો લોંદા કાટલે છશે હા સાહેબ હવે હું તમને શું કહું જમાદાર આઈન તો લાવો હા સાહેબ હવે આને હને તમે દવાખાના ભેગો કરો ફટાફટ નકા આને તો હને ઊભું સરશે ને તો આખા શરીરમાં વળકવા ઉપર છે તો કઈ વાંધો નહીં સાહેબ ઉપાડો આ ભૂલી બેન તમે આ જમાદાર આને થઈ ગયો એ હા સાહેબ આ દવાખાને ફટાફટ છોકરાને પોગાડો હું આને કૂતરીને તપાસવા જાઉં છું એ હા સાહેબ અરે તેલ લ્યો આ ખંભે મારો આ લઈ જાઓ બોલો લ્યો કૂતરીએ લોંદો કાઢ લેજો છોકરાને હવે હું કરું પણ કાંઈ વાંધો નહીં દવાખાને લઈ ગયા છે ને એટલે હમણાં એનો ઈલાજ થઈ જશે લાય હવે હે ને હું કૂતરા વાંધો ની માને